28 વર્ષ જૂના અપહરણ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સમય ભલે વીતી ગયો હોય પરંતુ ગુનો ક્યારે ભૂલાતો નથી એ વાતને ડાંગ પોલીસે સાબિત કરી બતાવી છે. વર્ષ 1997માં વઘઈ આરટીઓ સર્કલ પરથી એક સરકારી અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અધિકારીને લક્ઝરી બસમાં બેસાડી અપહરણ કરાયું, માર મારવામાં આવ્યો અને બાદમાં તેમને મહારાષ્ટ્રમાં ઉતારી દેવામાં આવ્યા હતા. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંનો એક લક્ષ્મણભાઈ મહાદુભાઈ ખતાડે છેલ્લા 28 વર્ષથી પોલીસથી બચતો ફરતો હતો. વઘઈ પોલીસે આ કેસને ફરીથી ઓપન કરીને ટેકનિકલ એનાલિસિસ સાથે માનવીય સૂત્રોની મદદ લીધી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી હાલમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં રિક્ષા ચલાવી રહ્યો છે. આ માહિતી મળતા જ ડાંગ પોલીસે રણનીતિ બનાવી. પોલીસ કર્મચારીઓ પોતે જ રિક્ષા ચાલક બનીને આરોપી સુધી પહોંચ્યા અને યોગ્ય તક મળતા જ તેને ઝડપી લીધો. વર્ષો સુધી નાસ્તો ફરતો આરોપી આખરે કાયદાની ઝપેટમાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 7 આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ લક્ષ્મણભાઈ ખતાડે એકમાત્ર આરોપી હતો જે છેલ્લા 28 વર્ષથી ફરાર હતો. આ કામગીરી ખરેખર પ્રશંસનીય તો છે, પણ સફળતા સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે કે આરોપી સુધી પહોંચવામાં પોલીસને આખા 28 વર્ષ કેમ લાગ્યા. આ અંગે ડાંગના ડીવાયએસપી જનેશ્વર નલવિયાએ માહિતી આપી છે. એમને શું કહ્યું એ સાંભળો. 1997માં ડાંગ જિલ્લાના વઘઈ ખાતે એઆરટીઓ અધિકારી જ્યારે પોતાની ફરજ વઘઈ આરટીઓ સર્કલ ખાતે બજાવી રહ્યા હતા તે દરમિયાન એક લક્ઝરી બસને રોકવાનો તેમણે પ્રયત્ન કરેલ હતો, પરંતુ આ બસ રોકાઈ ન હતી, જેથી તેમણે બોટનિકલ ગાર્ડન સુધી તે બસનો પીછો કરી તેને આંતરવાનો પ્રયત્ન કરેલ હતો. જેના અનુસંધાને બસમાં સવાર 8થી 9 જેટલા મુસાફરોએ તેમને ગાળમગાળી કરી તથા માર માર્યો હતો અને તેમનું અપહરણ કરીને મહારાષ્ટ્રના નાસિક જિલ્લા સુધી તેમને લઈ જઈ ત્યાં એમને ઉતારી દીધેલા હતા. જેના આધારે તે જ વર્ષમાં 1997માં તેઓએ ફરિયાદ નોંધાવેલી હતી, જેમાં સરકારી નોકર ઉપર હુમલો કરવો, ગાળમગાળી કરવી તથા તેમને માર મારવાના ગુનો નોંધાયેલ હતો. જેના આધારે જે તે સમયે પોલીસ તપાસ પણ કરેલ હતી, જે પૈકી 8 વ્યક્તિ પૈકી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. પરંતુ જે એક આરોપી હતો લક્ષ્મણભાઈ ખાતાડે એ છેલ્લા 28 વર્ષથી ફરાર હતો. પોલીસે એના ઘરે તપાસ પણ કરેલ હતી, પરંતુ તે મળી આવેલ ન હતો. જ્યારે હાલમાં સુરત રેન્જ આઈજીપી સર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા જિલ્લાના એસપી સાહેબ શ્રી પૂજા યાદવ સાહેબના સતત ફોલોઅપ તથા મોનિટરિંગ હેઠળ હાલમાં વઘઈ પોસ્ટના પીઆઈ દ્વારા ટેકનિકલ રિસોર્સ તથા હ્યુમન રિસોર્સની મદદથી તે હાલ પુણે ખાતે રિક્ષા ચાલકની ફરજ બજાવે છે તેવી માહિતી મળતા વઘઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જયદીપ અનડકટની ટીમ બનાવીને તેઓને વેશપટ્ટો કરી ત્યાં મોકલેલ તથા રિક્ષા ચાલક તરીકે ત્યાં પોતાની ઓળખ આપીને તેની ધરપકડ કરેલી છે.